નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની નવી જંત્રી પ્રમાણે વળતરની મિત્રો માંગણી કરવામાં આવી રહી છે। મિત્રો, ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી મિત્રો અમદાવાદ 213 કિમી હાઈવે માટે જમીન સંપાદનની મિત્રો કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે। બનાસકાંઠાના બાદ કરતા મિત્રો પાટણ, મહેસાણા, અમદાવાદ અને મિત્રો ગાંધીનગર જિલ્લાની નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે। આથી મિત્રો ભારતમાલા જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ મિત્રો વળતરની માંગણી માટે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા મિત્રો ડીસા પ્રાંત અધિકારી અને જમીન સંપાદન મિત્રો અધિકારીઓને આવેદનપત્ર પણ મિત્રો આપવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મહિનાથી અનાજ નથી લીધું તો રાશન કાર્ડ બંધ થઈ જશે, એટલે કે રદ થઈ જશે। તો રેશન કાર્ડમાં એવો પણ એક નિયમ છે, જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતો, તો એટલે કે જો તેના ઉપર રાશન નથી લેતો તો એવું માનવામાં આવે છે કે તેનું રાશન કાર્ડ બંધ કરવામાં આવે છે અને તેને રાશનની જરૂર નથી, એટલે તેનું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે। જેમાં મિત્રો દિલ્હી અને હરિયાણામાં પણ મિત્રો 3 મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે। આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે, તમે કેટલાક સમયથી રાશન લેવા નથી ગયા તો તમારું રાશન કાર્ડ રદ પણ થઈ ગયું હશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં 25 લાખ રૂપિયાની સહાય મળશે। જેમાં મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી દ્વારા મિત્રો લોન્ચ થયાના 2 મહિનાથી મિત્રો ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે, જે મિત્રો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે। આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત મિત્રો થઈ ત્યારથી મિત્રો અત્યાર સુધીમાં મિત્રો 40 કરોડની વધુની કિંમતના મિત્રો સારવારનો લાભ લેવામાં આવ્યો છે। જેમાં મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ થયો છે મિત્રો આમાં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગના કારીગરો માટે મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ડચકા મિત્રો ખાઈ રહ્યો છે। તેવામાં મિત્રો દિવાળી બાદ 2000થી વધુ કારખાના બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો 45 લોકોએ તો તેની જિંદગી પણ ટૂંકાવી દીધી છે। ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ સુરતમાં મિત્રો દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ જોવા મળી રહી છે અને અમદાવાદમાં પણ મિત્રો 30%, જ્યારે રાજકોટ, અમરેલી અને બોટાદ જેવા શહેરોમાં પણ મિત્રો 50%થી 60% બંધ જોવા મળી રહી છે। તેમણે મિત્રો કહ્યું હતું કે એવું અનુમાન છે કે ગુજરાતના વિસ્તારોમાં 2000 હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી શરૂ થવાના કોઈ ઇંધાણ પણ જોવા મળતા નથી અને બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે। તે માટે અનેક કારણો જવાબદાર પણ છે। આગળ વાત કરીએ તો મિત્રો સરકારે પણ સ્વીકાર્યું છે અને રાજ્યસભામાં એક નિવેદનમાં મિત્રો હીરા ઉદ્યોગના સામેના પડકારો અંગે ઝીલી રહ્યાના મિત્રો દાવાની પુષ્ટિ પણ કરવામાં આવી હતી। 6 ડિસેમ્બર 2024ના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઉપલા ગૃહમાં મિત્રો સ્વીકાર્યું હતું કે મુખ્ય નિકાસ બજારોમાં માંગના અભાવ અને રશિયન પર મિત્રો G7 પ્રતિબંધો જેવા સપ્લાય બાજુમાં મુદ્દાઓના કારણે હીરા ઉદ્યોગમાં છેલ્લા મિત્રો 3 વર્ષથી પડકારનો સામનો મિત્રો કરી રહ્યું છે। જેમાં નિવેદનમાં મિત્રો હીરાની આયાત અને નિકાસના આંકડાઓમાં ઘટાડા પણ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે, એટલે ઘટાડા ઉપર મિત્રો ભાર મૂકવામાં આવી ગયો છે। આ સતત મિત્રો 3 નાણાકીય વર્ષમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે। માહિતી અનુસાર મિત્રો લગભગ 18,036 કંપનીઓ હીરા ઉદ્યોગમાં મિત્રો 8,19,926 લોકોને મિત્રો રોજગારી પણ અત્યારે આપી રહી છે। તો મિત્રો અત્યારે હીરા ઉદ્યોગમાં મોટી આપણને મંદી જોવા મળી રહી છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કરા સાથે કમોસમી વરસાદની આગાહીઓ મિત્રો કરવામાં આવી ગઈ છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો રાજ્યમાં આગાહીઓ કરી દીધી છે અને મિત્રો આગામી દિવસોમાં મિત્રો કમોસમી વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે. વાવાઝોડું પણ મિત્રો ગુજરાત તરફ મંડરાઈ રહ્યું છે, એટલે કે ભારતમાં મિત્રો વાવાઝોડું આવી શકે છે, અસર કરી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું. અંબાલાલ પટેલનું મિત્રો એવું કહ્યું છે કે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો આપણને જોવા મળશે અને 16 થી 24 ડિસેમ્બર વચ્ચે મિત્રો અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પણ પડી શકે છે. મિત્રો ભારતમાં આ સિસ્ટમ અસર કરશે, ભારે પવનો ફૂંકાવાના છે, કમોસમી વરસાદ પડવાનો છે. હવામાન શાસ્ત્રી મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પવનની સાથે સાથે વરસાદ પણ આવશે તેવી મિત્રો આગાહીઓ તેમણે વ્યક્ત કરી હતી. ઠંડીનો ચમકારો મિત્રો વધશે જેવી સ્થિતિમાં મિત્રો કરા પણ પડશે તેવી મિત્રો શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરીને વ્યક્ત કરવામાં અત્યારે આવી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની ભેટ મળશે. અત્યારે મિત્રો અવારનવાર વોટ્સઅપ ઉપર અનેક મેસેજો મિત્રો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્કૂટી ખરીદવા માટે મિત્રો છોકરીઓને 65,000 રૂપિયાની ભેટ મળશે. શું મિત્રો આ મેસેજ સાચા છે, જેની મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે, વિડીયો પણ વાયરલ થતા હોય છે, જેમાં મિત્રો કેટલાક તો ભ્રામક હોય છે. હાલ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ મિત્રો છોકરીઓની સ્કૂટી ખરીદવા માટે મિત્રો 65,000 રૂપિયા આપી રહી છે તેવો મિત્રો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે મિત્રો PIBએ યુટ્યુબ ચેનલ સરકારી મિત્રો સૂચના દ્વારા મિત્રો વિડીયોને ભ્રામક ગણાવ્યો છે. એટલે મિત્રો આ યોજના બિલકુલ ખોટી છે. સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી. સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની ભેટ મળશે તે દાવો બિલકુલ અત્યારે ખોટો સાબિત કરવામાં મિત્રો સરકાર દ્વારા આવી રહ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ નહીં પાયાની સુવિધાઓ આપો, જેમાં મિત્રો દાહોદ જિલ્લામાં મિત્રો ઝાલોદમાં એરપોર્ટનું સર્વે કરવા પહોંચેલ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની ટીમને ગ્રામજનોનો સામનો કરવાનો મિત્રો વારો આવ્યો હતો, જેમાં મિત્રો ખેડૂતોએ ટીમને ભારે વિરોધ કરીને કહ્યું હતું કે ખાનગી જ નહીં જંગલની પણ 1 ઇંચ જમીન અમે નહીં આપીશું. અમારે અહીંયા ગામમાં બસ આવતી નથી, અમને પાયાની સુવિધાઓ આપો, એરપોર્ટની અમારે જરૂર નથી. તેમજ જમીન ન આપવા મામલે મિત્રો ચીમકી ઉચ્ચારી હતી અને મિત્રો મોટો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો 50,000 રૂપિયાની લોન મળશે, જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મિત્રો ડિસેમ્બર 2024 સુધી તેને લંબાવવામાં આવી ગઈ છે. મિત્રો હવે મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી, જેને મિત્રો 2024 ડિસેમ્બરમાં મિત્રો લંબાવવામાં મિત્રો આવી ગઈ છે. આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટાર્ટિસ વેન્ડરના લોન આપવામાં આવશે. મિત્રો નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક મિત્રો કરિયાણા, રેડીમેડની અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ મિત્રો લોનની રકમ આપવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહી છે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને અને ગેરંટી વગર મિત્રો લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ પણ મળે છે. ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ મિત્રો તેની 20,000 અને પછી મિત્રો 50,000ની ડબલ લોન આપવામાં આવે છે. જો કે મિત્રો એક રકમની ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન તેમને આપવામાં આવે છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.